સ્વાગત છે। હું છું અબ્દુલ જહાની મકવાના। તો ચાલો કરતા પહેલા નજર કરતા મુખ્ય સમાચાર પર। ભરૂચ તાલુકાની વરેડિયા ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચની ખુરશી પર ગામ આગેવાન બેસીને કામ કરતા હોવાના ફોટા વિડીયો વાયરલ। શું મહિલા સરપંચ સાસરીમાં હોય અને તેની જગ્યાએ ગામનો આગેવાન સરપંચ બનીને કામ કરે છે? તંત્ર માટે તપાસનો વિષય। જિલ્લા વિકાસ અધિકારીએ કહ્યું તપાસ કરાવશું। ભરૂચ જિલ્લામાં શ્રીજી મહોત્સવની રંગત જામી। ભરૂચમાં ઠેર ઠેર ડરાવના થીમો આકર્ષણનું કેન્દ્ર બન્યા। મક્તમપુરના બળિયાદેવ મંદિર પાસે 75 દિવસની મહેનતથી અદ્ભુત થીમ રજૂ કરાઈ। મોડી રાત સુધી શ્રીજીમાં વિવિધ થીમ નિહાળવા માટે લોકોના મેળાવડા જામ્યા। ભરૂચના નવી વસાહતમાં શ્રીજી સાથે નર્ક અને સ્વર્ગની થીમ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો। મોડી રાત સુધી મોટી સંખ્યામાં લોકો દર્શન માટે ઉમટી રહ્યા છે। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચ તાલુકાની વરેડિયા ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચની ખુરશી પર ગામના અગ્રણી બેસીને કામ કરતા હોવાના ફોટો વિડીયો વાયરલ થયા છે। ભરૂચ જિલ્લાની વરેડિયા ગ્રામ પંચાયતમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં મહિલા સરપંચ ચૂંટાઈ આવી હતી, પરંતુ તેણીએ સરપંચની જગ્યાએ સાસરીમાં હોય અને તેમના સરપંચ પદ ઉપરની ખુરશી પર ગામનો અગ્રણી સરપંચની ખુરશી પર તલાટીની બાજુમાં બેસીને કામ કરી રહ્યો હોય તેવા ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા આ બાબતે તાલુકા વિકાસ અધિકારીએ પણ ફોન રિસીવ કરવાનું ટાળ્યું। જોકે જિલ્લા વિકાસ અધિકારીએ પણ તપાસ કરવાનું કહ્યું છે। ભરૂચ તાલુકા પંચાયતની હદમાં વરેડિયા ગ્રામ પંચાયત આવે છે અને વરેડિયા ગ્રામ પંચાયતમાં તાજેતરમાં સરપંચ તરીકે મહિલા ચૂંટાઈ આવી હતી, પરંતુ તેણીએ લગ્ન બાદ ભરૂચ સિટીમાં રહેતા હોય જેના કારણે તે સાસરીમાં રહેતી હોય અને સરપંચ પદ ઉપર ગામનો અગ્રણી સરપંચની ખુરશી ઉપર બેસી તલાટી સાથે કામ કરી રહ્યો હોવાના ફોટા અને વિડીયો વાયરલ થતા સમગ્ર મામલે ગંભીર શંકા ઉપજી છે। આ બાબતે વરેડિયા ગ્રામ પંચાયતમાં ગામનો અગ્રણી તલાટીની બાજુમાં બેસીને સરપંચ તરીકે કામ કરી રહ્યો હોવા અંગે વાયરલ ફોટા વિડીયો મુદ્દે ગામના તલાટીનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ કહ્યું હતું કે મહિલા સરપંચે જ આ અગ્રણીને સરપંચ તરીકે બેસવાનું કહ્યું છે। તેમ કહી હું આ બાબતે તાલુકા વિકાસ અધિકારીનું ધ્યાન દોરું છું તેમ કહી પોતાની ફરજમાં ગંભીર બેદરકારી દાખવતા હોવાનું પ્રથમ દ્રષ્ટિએ સામે આવ્યું છે। આ સમગ્ર ઘટનાઓને લઈ તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કરતા તેઓએ પણ ફોન રિસીવ કરવાનું ટાળ્યું હતું, પરંતુ આ બાબતે ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેને ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ કહ્યું હતું કે ફોટા અને વિડીયો મોકલો, હું તપાસ કરાવી લઉં છું અને તાલુકા વિકાસ અધિકારી પાસે રિપોર્ટ મંગાવું છું। આમાં જે પણ સાચું હશે તે બહાર લાવીશું અને જો ખોટું હશે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ તેઓએ કહ્યું છે। આ સમગ્ર ઘટના મુદ્દે મહિલા સરપંચનો સંપર્ક કરતા તેઓની જગ્યાએ તેમના ભાઈએ ફોન રિસીવ કર્યો હતો અને તેઓએ પણ બચાવ પક્ષે કહ્યું હતું કે બહેન જ સરપંચ છે, પરંતુ ગામના અગ્રણી હોય અને ગામના અગ્રણી ગ્રામ પંચાયતમાં આવ્યા હોય તો તેમને સરપંચની ખુરશી ઉપર બેસાડવા અને સન્માન આપવું તે અમારી માનવતા છે, પરંતુ અમારા વિરોધીઓએ આ ફોટા અને વિડીયો વાયરલ કર્યા આવશે તેમ કહી મહિલા સરપંચે પણ મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યું હતું। ભરૂચના મક્તમપુર બળિયાદેવ મંદિર પાસે 75 દિવસની મહેનતથી અદ્ભુત થીમ રજૂ કરવામાં આવી હતી। ભરૂચના મક્તમપુરના બળિયાદેવ યુવક મંડળ નજીક ગણપતિની સ્થાપના સાથે એક ડરાવની થીમ રજૂ કરવામાં આવી છે અને આ થીમને બનાવવા માટે 60થી વધુ યુવકોએ 75 દિવસ તનતોડ મહેનત કરી થીમને તૈયાર કરવામાં જોતરાઈ ગયા હતા અને ગણપતિની સ્થાપનાના પ્રથમ દિવસથી જ આ થીમ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે। યુવકોની મહેનત પણ રંગ લાવી રહી હોય તેવી થીમ રજૂ કરવામાં આવતા થીમ લોકો માટે ખુલ્લી મૂકતા પહેલા ગણપતિ બાપાની આરતી બાદ મહાનુભાવોએ લાભ લીધો હતો અને આ થીમને લોકો માટે ખુલ્લી મૂકવા ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવે ભવ્ય આતશબાજી વચ્ચે રિબિન કટિંગ કરી થીમને ખુલ્લી મૂકી હતી અને થીમ પણ પ્રવેશ દ્વારથી સંપૂર્ણ ગુફાની અંદર રજૂ કરવામાં આવેલી થીમ લોકો માટે આકર્ષણ
આકર્ષણનું કેન્દ્ર બનતા પ્રથમ દિવસથી જ મોટી સંખ્યામાં લોકો આ થીમને નિહાળવા માટે ઉમટી પડ્યા હતા અને આ થીમ લોકોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. 60 યુવકોએ 75 દિવસની મહેનતથી રજૂ કરેલી થીમ રંગ લાવી હોય તેમ પ્રથમ દિવસથી જ લોકો આ થીમ નિહાળવા માટે ભારે ભીડ જમાવી હતી, જેની ઝલક અત્રે પ્રસ્તુત છે. બોલો ગણપતિ બાપ્પા! બોલો ગણપતિ બાપ્પા! महलों की कहानियां कभी खत्म नहीं होती. वहां जहां समय ठहर जाता है, जहां हर दीवार के पीछे एक राज दफन होता है. ये कहानी है उस महल की जहां रात की खामोशी में किसी की परछाई मंडराती है, किसी के कदमों की आहट सुनाई देती है, पर कोई दिखता नहीं. ये है महाकाल और ये है शैतान के पुजारी, काला जादू टोना करने वाले तांत्रिक जो अपनी काली शक्ति के जोर से मासूम जिंदगियों को बर्बाद करके बना देते हैं वीराना. जय महाकाल! मुझे वीराना पसंद है, समझे? દૂધધારા ડેરી ચૂંટણીમાં ભાજપના દિગ્ગજ સામે મહેશ વસાવાએ મોરચો માંડ્યો હતો. ભરૂચ નર્મદા જિલ્લાની સહકારી દૂધ ઉત્પાદક સંસ્થા દૂધધારા ડેરીની વ્યવસ્થાપન સમિતિની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. આ ચૂંટણીમાં ભાજપના બે દિગ્ગજ નેતાઓ ધારાસભ્ય અરુણસિંહ રણા અને નર્મદા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલની પેનલ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. ચૂંટણીમાં રંગ વધુ ચડતો રહ્યો છે કારણ કે આદિવાસી નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ અપક્ષ પેનલ ઉતારી અરુણસિંહ રણા સામે મોરચો ખોલવાની જાહેરાત કરી છે. ફોર્મ ભર્યા બાદ મીડિયા સમક્ષ વાત કરતા મહેશ વસાવાએ અરુણસિંહ રણા અને તેમની પેનલના ઉમેદવાર પ્રકાશ દેસાઈ પર ગંભીર આક્ષેપો કર્યા. મહેશ વસાવાએ કહ્યું હતું કે અરુણસિંહ રણા ભ્રષ્ટાચારી છે અને પ્રકાશ દેસાઈ ગુનેગાર છે. અમને જ્યારે ખબર પડી કે એ જગ્યાઓ વેચી અને એની હરાજી કરી દેવામાં આવે, પણ જ્યારથી ઘનશ્યામભાઈને અમારી જ્યારે પેનલ બેઠી તો અમે એને વેચવા નહીં દીધી અને એનો અમે જબરજસ્ત ડેવલપ કર્યો છે અને આવનારા સમયની અંદર દૂધ ઉત્પાદક તરીકે અમે પણ અત્યારે ફોર્મ ભર્યું છે
એટલે અમે અમારી પેનલનું નામ આપ્યું છે દૂધ ઉત્પાદક સહકાર પેનલ. એના મારફતે અમે 3 જણાએ આજે ફોર્મ ભર્યા છે. માન્ય દીપકભાઈ પાદરિયા અને મહેન્દ્રસિંહ દેસાઈ અને હું પોતે મહેશભાઈ છોટુભાઈ વસાવા. અમે ફોર્મ અત્યારે ભર્યા છે અને 30 તારીખ છેલ્લી છે. પણ આવનારા સમયની અંદર અમે દૂધ ઉત્પાદકોને સહેજ બી નુકસાન નહીં થાય એ અમારો મકસદ હશે. બીજી વસ્તુ છે કે જે સામેની પેનલ છે, સામેની એટલે અરુણસિંહ રાણા, અમે ઘનશ્યામભાઈ સાથે આટલા વર્ષો વિતાવ્યા છે, છતાં કદાચ પાર્ટી આ કોઈ પાર્ટીનું ઇલેક્શન નથી, ભાજપ કોંગ્રેસ બીટીપી એનું ઇલેક્શન નથી. આ સહકારી ખેડૂતોનું અને મજદૂરનું જે ખેત મજૂરો છે એનું ઇલેક્શન છે. એક એક ભારો લાવીને જે લોકો દૂધ ભરે છે એના જીવન માટેનું આ સહકારી માળખું છે. એની અંદર ખોટી રીતે આ પાર્ટીઓએ જે મેન્ડેટ આપવાનું જે કામ કર્યું છે એ બિલકુલ ખોટું છે. આ આક્ષેપો બાદ અરુણસિંહ રાણાએ પણ સ્પષ્ટતા કરતા કહ્યું કે મારો પુત્ર માત્ર મતદાર છે, ઉમેદવાર નથી. જવાબી પ્રહાર કરતા અરુણસિંહ રાણાની પેનલના ઉમેદવાર પ્રકાશ દેસાઈએ કહ્યું કે ઝઘડિયામાં ભગવો લહેરાતા મહેશ વસાવા રઘવાયા બન્યા છે. દૂધધારા ડેરીની આ ચૂંટણીમાં ભાજપની આંતરિક ટક્કર સાથે મહેશ વસાવાની એન્ટ્રી બાદ સ્પર્ધા વધુ રસપ્રદ બનતી દેખાઈ રહી છે. એમાં તો બીજું કઈ કહેવું હતું. પાછલા 3 વર્ષથી એમનાથી જોજો પડેલો છું. ભારતીય જનતા પાર્ટીનો ભગવો ઝઘડિયા તાલુકામાં લોકશાહી પછી પહેલી વખત લહેરાયો છે તો સ્વાભાવિક છે એમને દુઃખ હોય. જે આદિવાસી સમાજની વાત કરે, આદિવાસી સમાજ એમના કરતા મને વધારે ચાહે છે અને એની મને પ્રતીતિ છે. મને આદિવાસી સમાજે હંમેશા સમર્થન આપ્યું છે અને મારી સાથે લાગણીથી જોડાયેલો છે. મહેશભાઈનું જાતિ કે એમનો પોતાનો સ્વભાવ છે કે વિરોધ કરવો, એટલે આજે તો હું એટલું જ કહીશ કે મહેશભાઈ તમે તમારો વિરોધ જારી રાખો. આવનારા સમયમાં ખબર પડશે કે આ પબ્લિક કોની સાથે છે, દૂધધારા ડેરીના સભાસદો કોની સાથે છે. બરાબર, બહુ લાંબો સમય છે નહીં, ખાલી પરિણામનો ઇંતજાર કરો. પહેલી વાત તો મારા દીકરાએ કોઈ પણ જાતનો સભ્ય પણ નથી, ડેરીમાં કોઈ લડવાની કોઈ જરૂર પણ નથી. મારો દીકરો એપીએમસી નો પણ ચેરમેન છે, ગુજરાત સહકારી સંઘનો વાઇસ ચેરમેન છે. એટલે મારા દીકરાને દૂધધારા ડેરીમાં ચૂંટણી લડાવવાની થતી નથી, મત પણ નથી. તો આ વખતે તમારી પેનલમાં પણ મુખ્ય દાવેદાર તરીકે ભરૂચ જિલ્લાની સહકાર પેનલ આખી આજે 15 સીટ ઉપર અમે ઉમેદવારો નક્કી કરી ચૂક્યા છે અને અમે ચૂંટણી લડીશું. દૂધ ધારકોને એને યોગ્ય ન્યાય નથી મળતો એટલા માટે જ આ પેનલનું નિર્માણ થયું છે. દૂધધારામાં જૂનો પ્લાન પર પણ અમે એ લોકોએ લાખેલો છે. હજુ સમય આવશે ત્યારે હું બધી ખુલ્લી વાત કરીશ. પણ આજે મારા 15 ઉમેદવારો જીતવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ભરૂચના મક્તમપુર બોરભાટા બેટમાં મહાકાળી મંદિર પાસે પુરાણી હવેલી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. મક્તમપુર બોરભાટા બેટ મહાકાળી માતાજીના મંદિરે પુરાણી હવેલી લોકો માટે ખુલ્લું મૂકવા પહેલા પ્રથમ ગણપતિ બાપાની મહાઆરતી કરવામાં આવી હતી, જેમાં ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ તેમજ સ્થાનિક મહિલા નગરસેવિકા હેમુબેન પટેલ સહિતના મહાનુભાવો તથા સ્થાનિક રહીશો પણ ઉપસ્થિત રહેતા ગણપતિની આરતી બાદ પુરાણી હવેલી લોકો માટે ખુલ્લી મૂકવામાં આવતા જ પ્રથમ સ્થાનિક મહિલા નગરસેવિકા હેમુબેન પટેલના હસ્તે શ્રીફળ વધેડીને પુરાણી હવેલીની થીમ લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. મહાનુભાવોના સહિત સ્થાનિકો પણ પ્રથમ પુરાણી હવેલીની થીમ નિહાળવા ઉમટી પડ્યા હતા, જેથી બાળકોથી માંડી મોટા લોકો માટે પણ ડરાવના હવેલી આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. અને ખાસ કરીને પ્રથમ દિવસે પણ થીમને નિહાળવા માટે લોકો ઉમટ્યા હતા, તો કેટલાક લોકોએ મોબાઈલમાં વિડીયો કરવા માટે પણ તનતોડ મહેનત કરી હતી. करीब 500 साल पहले की बात है। मक्तमपुर गांव की जहां एक तांत्रिक रहा करता था,
ये तांत्रिक अपनी काली तंत्र मंत्र की विद्या से हर रोज गांव के एक इंसान को शैतान बना देता था। गांव वाले ये तांत्रिक से तंग आ गए थे, तभी सभी गांव वालों ने मिलकर तांत्रिक को मार डाला। उसी दिन से यह हवेली में उस तांत्रिक की आत्मा भटकी रहती है और जो भी यह हवेली में आता है उसे वो शैतान बना देता है। यानी प्रेतात्मा का जन्म, घनघोर अंधेरा, मतलब अमावस की रात। आज अमावस की रात है। ये रात आत्माओं की रात है। अमावस की काली रात में तांत्रिक आ जाते हैं मुर्दा घाट में। अपनी तंत्र विद्या की सिद्धि के लिए उनके मंत्रों से कब्रें हिल जाती हैं। ऐसे ही अमावस की काली रात में एक कब्र से एक शैतानी आत्मा कब्र फाड़ कर निकलती है। નવી વસાહતમાં શ્રીજી સાથે નર્ક અને સ્વર્ગની થીમ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે। ભરૂચ શહેરના નવી વસાહત વિસ્તારમાં સ્વર્ગ અને નર્કલોકની થીમ રજૂ કરવામાં આવી છે, જેમાં પ્રથમ વખત ગુફામાંથી લોકોને પ્રવેશ આપવામાં આવે છે અને પ્રથમ યમરાજ અને ચિત્રકૂટના દર્શન થાય છે। ચિત્રકૂટ મનુષ્યોએ કરેલા પાપ અંગે યમરાજને માહિતી આપે છે અને તે મુજબ યમરાજ મનુષ્યને તેના કરેલા પાપોની સજાનો એલાન કરે છે। કેવા પાપ કર્યા છે તે મુજબની અલગ અલગ સજા પક્ષીઓ મનુષ્ય ઉપર અત્યાચાર કરતા હોય તથા મનુષ્યને તેલમાં તળતા હોય તેમજ અનેક થીમો નર્કલોકમાં રજૂ કરવામાં આવી છે અને આ થીમ રજૂ કરવાનું મુખ્ય ઉદ્દેશ મનુષ્ય પોતાના જીવનમાં પુણ્ય મેળવવા માટે આકર્ષિત થાય અને સાચા અર્થમાં પોતાનાથી થયેલા પાપોથી મુક્તિ માટે શું કરવું જોઈએ તે આધારિત થીમો સાથે નર્કલોક બાદ સ્વર્ગની થીમમાં પ્રવેશ મેળવતા જ અદ્ભુત દ્રશ્યો જોવા મળે છે, પરંતુ સંપૂર્ણ થીમ લોકો માટે આકર્ષિત કરી રહ્યું છે। તે પ્રથમ દિવસથી જ લોકો મન મૂકીને આ થીમને નિહાળવા માટે ઉમટી રહ્યા છે। આ થીમ ગરુડ પુરાણો આધારિત થીમ રજૂ કરવામાં પણ આવી છે। बुजुर्गों को बदनाम करना और स्वार्थी होना दंड, इसमें दोषी को उल्टा लटकाकर बुरी आत्माओं से यातना दी जाती है। दूसरी सजा
कृमि भोजन अपराध, मेहमानों को अपमानित करना और अपने फायदे के लिए दूसरों का इस्तेमाल करना इंसान को इस सजा का हकदार बनाता है। दंड, ऐसे व्यक्तियों को कीड़ों और सांपों के बीच छोड़ दिया जाता है जब तक उसकी सजा की अवधि खत्म नहीं हो जाती। तीसरी सजा, असित पत्र अपराध, अपने कर्तव्यों का परित्याग करने वाले, भगवान के आदेश को न मानने वाले और धर्म प्रथाओं का उल्लंघन करने वाले को ये सजा दी जाती है। दंड, असी पत्र से बनी चाबुक से मारना, चाकू से तब तक मारना जब तक वह व्यक्ति बेहोश न हो जाए। चौथी सजा, फिसास्मान अपराध, अमीर लोगों के द्वारा गरीबों का शोषण करना और जरूरतमंदों की मदद न करना। दंड, ऐसे व्यक्तियों को डंडों से लगातार पीटा जाता है जब तक वो बेहोश न हो जाए। पांचवी सजा, सुकर्म मुखम अपराध, कर्तव्यों का त्याग करना, कुशासन द्वारा अपने लोगों को सताना, निर्दोष लोगों को सजा देना और गैर कानूनी गतिविधियां करने वाले को यह सजा मिलती है। दंड, ऐसे व्यक्ति को दबाकर कुचल दिया जाता है, जानवरों के तेज दांतों के नीचे पीसकर ऐसे व्यक्ति को सजा दी जाती है। अगली सजा है सूची मुखम अपराध, चोरी करना, चोरी किए हुए पैसों को जमा करना और कालाबाजारी करने वाले को यह सजा दी जाती है। दंड, दोषी के शरीर पर नाखूनों, सुइयों और नुकीले औजारों से प्रहार किए जाते हैं। भूखा और प्यासा रखकर उसे कई दिन यातनाएं दी जाती हैं। सातवीं सजा, सरमेसनम अपराध, भोजन में विष मिलाना, सामूहिक वध, देश को बर्बाद करना, घरों को लूटना, कष्ट देना और नरसंहार करने वालों को यह सजा दी जाती है। दंड, ऐसे व्यक्ति पर हजारों कुत्तों से हमला किया जाता है जो उसका मांस नोच नोच कर खा जाते हैं। आठवीं सजा, वाटर रोदम अपराध, जंगलों, पर्वतों और पेड़ों पर रहने वाले जानवरों को सताने वाले को यह सजा मिलती है। दंड, दोषियों को हथकड़ी बांधकर आग, जहर और विभिन्न हथियारों से यातनाएं दी जाती हैं। अगली सजा, दंडसून अपराध, दूसरों पर जानवरों की तरह अत्याचार करने वाले को यह सजा दी जाती है। दंड, दोषी को जानवर जिंदा खाता है। अगली सजा, कुंभीपक्कम अपराध, शिकार करने वाले या फिर मजे के लिए जानवरों की हत्या करने वालों को ये नरक भोगना पड़ता है। दंड, इस नरक में गर्म उबलते हुए तेल के बर्तनों में ऐसे व्यक्तियों को उबाला जाता है। 11वीं सजा, राउरबम अपराध, जो लोग दूसरों की संपत्ति या संसाधनों का आनंद लेते हैं उन्हें राउरबम नरक की सजा दी जाती है। दंड, राउरबम में खतरनाक सांपों से ऐसे व्यक्ति को सजा दी जाती है जहाँ पर रूरू नाम की नागिन उसे तब तक सजा देती है जब तक उसका समय समाप्त नहीं हो जाता। 12वीं सजा, सलमाली अपराध, वो व्यक्ति जो व्यभिचार करता हो और कामुकता के साथ अनैतिक संबंध बनाता हो इस सजा को पाता है। दंड, इस नरक के दौरान लोहे से बनी गदा को गरम करके दोषी के जन्मनाम के स्थान पर लगाया जाता है। हमारी सूची में 13वीं सजा है आयुमामु अपराध, शराब पीना और अन्य नशीले पदार्थ पीना। दंड, इस नरक की हकदार महिलाओं को पिघला हुआ लोहा पिलाया जाता है और पुरुषों को पिघला हुआ लावा। सजा नंबर 14 है पक्षवर्तनकम अपराध, भूखे व्यक्ति को भोजन ना देने वाले और उससे बुरा व्यवहार करने वाले को यह सजा मिलती है। दंड, दोषियों की आंखों को पक्षियों से नुचवाया जाता है जिससे वो अंधे होकर इधर उधर घूमते रहें। सजा नंबर 15, कालसूत्रम अपराध, जो लोग अपने माता पिता और बुजुर्गों का अपमान और उत्पीड़न करते हैं उन्हें कालसूत्रम की सजा दी जाती है। दंड, इस नरक में ऐसे लोगों को गर्म और तपती जमीन पर दबाया जाता है और वही सलूक इनके साथ भी किया जाता है जो इन्होंने अपने बुजुर्गों के साथ किया हो। જાડેશ્વરના નર્મદા ફળિયામાં ડરાવના કબ્રસ્તાનની થીમ લોકોને આકર્ષી રહી છે। ભરૂચના જાડેશ્વર ગામમાં ગ્રામ પંચાયત નજીક નર્મદા ફળિયું આવેલું છે અને આ વિસ્તારમાં ગણપતિની સ્થાપના કરવામાં આવી છે। સાથે જ લોકોને આકર્ષિત કરી શકે તેવું ડરાવના કબ્રસ્તાન રજૂ કરવામાં આવ્યું છે। ડરાવના કબ્રસ્તાનમાં પ્રથમ પ્રવેશ દ્વાર ઉપર જ ભૂતના ચિત્રો રજૂ કરવામાં આવ્યા છે અને તેમાં પ્રવેશ મેળવતા જ ગુફાની અંદરથી અલગ અલગ ડરાવના ચહેરાઓ પહેરી લોકોને ડરાવીને આકર્ષિત કરવામાં આવી રહ્યા છે। સાથે જ ડરાવના કબ્રસ્તાનમાં કબરોમાંથી ડરાવના ભૂત કેવી રીતે ઊભા થાય છે અને કેવી રીતે લોકોને ડરાવી રહ્યા છે તેવી થીમો ઉપર લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનતા મોડી રાત સુધી લોકો આ થીમને નિહાળવા માટે ભારે ભીડ જમાવી રહ્યા છે અને આ થીમ પણ શ્રીજી ઉત્સવમાં થીમને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ભીડ જમાવી રહ્યા છે। काली शक्ति के जोर से मासूम जिंदगियों को बर्बाद करके बना देते हैं वीराना।
काली तंत्र विद्या की सिद्धि के लिए अपने मंत्रों से खबरें हिल जाती है। ऐसे ही अमावस की काली रात में एक शब्द से एक शैतानी आत्मा कदम उछाल મધ્યરાત્રિએ નબીપુરમાં વીજ પડતા ઘરના ઉપકરણોને નુકસાન થયું હતું. નબીપુર ગામમાં ગત મધ્યરાત્રિએ આકાશમાં કાળા દિમાગ વાદળો આવી પહોંચતા અને કાળા દિમાગ વાદળો છવાઈ ગયા હતા અને વાદળોમાં પણ ધમધડાટ મચાવતા હતા. ભયંકર ગર્જના સાથે વીજળીના ચમકારા થયા હતા. આ સમયે ડીજીવીસીએલ કંપનીએ સાવચેતીના ભાગરૂપે વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. રાત્રિએ બરાબર 3:30 કલાકે કાન ભેદી દે તેવા ધડાકા સાથે વીજ નબીપુર હાઈસ્કૂલના વિસ્તારોમાં ખાબકી હતી, જેમાં મોટાભાગના ઘરોના ઉપકરણો જેવા કે ઇલેક્ટ્રિક પંખા, બલ્બ, ટ્યુબલાઇટો, ઇન્વર્ટરો તથા રૂફ સોલાર સિસ્ટમોને ભારે નુકસાન થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે. ભરૂચના વિપ્લેશ્વર મહાદેવ મંદિર નજીક કાશી ઘાટના દર્શનની થીમ રજૂ કરાઈ છે. ભરૂચની નવી વસાહત તાલુકા પંચાયત નજીક શ્રી પીપલેશ્વર મહાદેવ મંદિર આવેલું છે અને આ મંદિર નજીક શ્રીજીની દર વર્ષે સ્થાપના કરી અવનવી થીમો રજૂ કરવામાં આવે છે. આ વખતે પણ શ્રીજીની સ્થાપના સાથે કાશી ઘાટ દર્શન અંગેની થીમ રજૂ કરવામાં આવી છે. સાથે કાશી ઘાટના દર્શન કેમ કરવા અને ધાર્મિક પુરાણોમાં તેનું શું છે મહત્વ તેના ઉપર લોકોને આકર્ષિત કરતી થીમ રજૂ કરવામાં આવી છે અને પ્રથમ દિવસથી જ આ થીમને નિહાળવા માટે સ્થાનિક રહીશોથી માંડી અલગ અલગ વિસ્તારોમાંથી પણ લોકો દોટ મૂકી રહ્યા છે અને થીમ પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. શ્રી પરશુરામ સંગઠન દ્વારા ગોબરમાંથી બનેલી શ્રીજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાનું સ્થાપન કરાયું છે. આ વર્ષે શ્રી પરશુરામ સંગઠન દ્વારા ભરૂચની સરદાર પટેલ સોસાયટી ખાતે ગણેશજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું હતું. પર્યાવરણને અનુકૂળ ગણેશ ચતુર્થી ઉજવવાની પહેલના ભાગરૂપે આ પ્રતિમા ગાયના છાણ ગોબરમાંથી બનાવવામાં આવી છે. તાજેતરના વર્ષોમાં માટીની પ્રતિમાઓ સાથે હવે ગોબરની પણ પ્રતિમાનું ચલણ વધ્યું છે. ભરૂચ શહેરમાં જ આ વર્ષે 100થી વધુ સ્થળોએ આવી ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવ્યું છે. આ સ્થાપનાના કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના આગેવાનો, પત્રકાર મિત્રો અને અન્ય મિત્ર મંડળો તથા પૂજા અર્ચના અને આરતી કરીને ગણેશજીના આશીર્વાદ લીધા હતા.
ખાતે જીએસટી રજિસ્ટ્રેશન હેલ્પ ટેક્સ સેન્ટરનું પ્રિન્સિપાલ ચીફ કમિશનર રાજીવ ગુપ્તાના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. ભરૂચ શહેર જિલ્લામાં અનેક વ્યવસાયકારો છે, જેમાં કેટલાય નાના વેપારીઓને જીએસટીના રજિસ્ટ્રેશન માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જેઓને મદદરૂપ થવા ભરૂચ જીએસટી ભવન ખાતે નવી સુવિધાના ભાગરૂપે અદ્યતન જીએસટી રજિસ્ટ્રેશન હેલ્પ ડેસ્ક સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન આજરોજ વિભાગના પ્રિન્સિપાલ ચીફ કમિશનર રાજીવ ગુપ્તાના હસ્તે કરવામાં આવ્યું હતું. તેઓએ કહ્યું હતું કે આ સેન્ટરના પ્રારંભથી નાના વ્યવસાયકારોને પડી રહેલી રજિસ્ટ્રેશન અંગેની સમસ્યાઓનું નિરાકરણ આવશે, તેમજ વિભાગને પણ લાભ થશે અને ઉદ્ઘાટન સમારંભમાં આસિસ્ટન્ટ કમિશનર ભરૂચ જીએસટી અધિકારી સહિત વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો વ્યવસાયકારો પણ ઉપસ્થિત રહ્યા હતા. ये आज जो इनिशिएटिव लिया है प्रिंसिपल चीफ कमिश्नर की अध्यक्षता में कि भरूच के अंदर एक जीएसटी सेवा केंद्र यहाँ पे स्थापित किया गया है, इसका बेसिक जो काम ये है कि जीएसटी जैसे हम सब जानते हैं कि एक इवॉल्विंग लॉ है और आए दिन उसके अंदर से चेंजेस आते रहते हैं. प्लस होता क्या है कि जो छोटे छोटे एमएसएमई सेक्टर वाले जो मैन्युफैक्चरर्स हैं, ट्रेडर्स हैं, उनके पास इतनी कैपेसिटी नहीं होती कि वो कोई ऐसे बड़े कंसल्टेंट को हायर कर सकते हैं, या उनको कोई प्रोसीजर के अंदर कुछ अगर प्रॉब्लम आ रही है तो उनको अप्रोच करने में थोड़ा सा प्रॉब्लम होता है. तो इस टाइम पे ये बहुत एक अच्छा इनिशिएटिव है जिसके अंदर टैक्स पेयर को कुछ भी प्रॉब्लम है, रजिस्ट्रेशन से लेके रिफंड से लेके, अगर कोई उसको उसके जुरिडिक्शन के बारे में पता करना है, अगर उसके रिफंड के अंदर अगर डिले हो रहा है, अगर उसने कोई डिपार्टमेंट के कोई एप्लीकेशन की हुई है उसके अंदर डिले हो रहा है, तो ये जो केंद्र है जहाँ पे डेडिकेटेड ऑफिसर्स होंगे वो उसको कैटर करेंगे. હું રાજેશ મકવાના ફ્રોમ ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન ફાઇનાન્સ એન્ડ ટેક્સેશન ફોરમ ચેરમેન. આજરોજ અહીંયા જીએસટી ઓફિસમાં પ્રિન્સિપલ ચીફ કમિશનર સાહેબ અને કમિશનર સાહેબ પધારેલા છે અને જીએસટી રજિસ્ટ્રેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરેલું છે, જે બહુ જ સારી વસ્તુ છે કે નાના નાના જે લોકો ધંધાદારી છે એ લોકોને જીએસટી રજિસ્ટ્રેશન કરવામાં જીએસટી ડિપાર્ટમેન્ટ ઘણી બધી મદદ કરશે. જીએસટી ડિપાર્ટમેન્ટ આજકાલ બધા જ લોકોને નાના નાનાથી મોટા ટેક્સપેયરને ઘણું બધું મદદ કરી રહ્યું છે ટુ ઇન્ક્રીઝ ધ રજિસ્ટ્રેશન બેઝ, અને જીએસટી રેવન્યુને બી બૂસ્ટ મળશે. અને આજના જે ટ્રેડના જે ચેલેન્જીસ ભારત દેશ જે ફેસ કરી રહ્યું છે, જેમાં વધારે ને વધારે ટેક્સપેયર ઉભા થશે અને વધારે વધારે રેવન્યુ ઉભી થશે, ઇન્ટરનલ કન્ઝમ્પશન ભારતને જ ફાયદો થશે અને ભારતની ઇકોનોમીને ઘણો સપોર્ટ મળશે. આજરોજ આ બહુ સરસ ઇનિશિયેટિવ છે જે બધા માટે બહુ આનંદની વાત છે અને જે બહુ ખુશીની વાત છે. ધન્યવાદ. ભરૂચ જિલ્લામાં છૂટાછવાયા વરસાદથી ઠંડક પસરી હતી. ભરૂચ શહેરમાં છેલ્લા કેટલાય દિવસથી ભારે ઉકળાટનો માહોલ છવાયો હતો. બપોરના સમયે આકાશમાં કાળા દિમાગ વાદળો ઘેરાતા વરસાદી માહોલ સર્જાયો હતો. થોડા સમયમાં અચાનક પવન સાથે વરસેલા વરસાદથી નાગરિકોને ગરમીમાંથી રાહત મળી હતી. શહેરના શક્તિનાથ રોડ, પાંચબત્તી, લિંક રોડ, કોર્ટ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. અચાનક પડેલા વરસાદે વાતાવરણને ઠંડક બનાવી દીધું હતું. મોસમ વિભાગ અનુસાર આગામી દિવસોમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428262273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428262273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. અંદરના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ તાલુકાની વરેડિયા ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચની ખુરશી પર ગામ આગેવાન બેસીને કામ કરતા હોવાના ફોટા વિડીયો વાયરલ. શું મહિલા સરપંચ સાસરીમાં હોય અને તેની જગ્યાએ ગામનો આગેવાન સરપંચ બનીને કામ કરે છે? તંત્ર માટે તપાસનો વિષય. જિલ્લા વિકાસ અધિકારીએ કહ્યું તપાસ કરાવશું.
ભરૂચ જિલ્લામાં શ્રીજી મહોત્સવની રંગત જામી. ભરૂચમાં ઠેર ઠેર ડરાવના થીમો આકર્ષણનું કેન્દ્ર બન્યા. મક્તપુરના બળિયાદેવ મંદિર પાસે 75 દિવસની મહેનતથી અદ્ભુત થીમ રજૂ કરાઈ. મોડી રાત સુધી શ્રીજીમાં વિવિધ થીમ નિહાળવા માટે લોકોના મેળાવડા જામ્યા. ભરૂચના નવી વસાહતમાં શ્રીજી સાથે નર્ક અને સ્વર્ગની થીમ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો. મોડી રાત સુધી મોટી સંખ્યામાં લોકો દર્શન માટે ઉમટી રહ્યા છે. તો અત્યાર સુધી આ સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.